હું ચૌધરી બબાભાઈ અરજણભાઈ નારોલી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયની અંદર ગુજરાતીના શિક્ષક તરીકે 8/12/2016થી એ જોડાયો. પરંતુ નારોલીનો સાચો અનુભવ મને ઘણા સમય પહેલા થઈ ગયો. હું સોમસિંહજી ઝાલા પાલનપુર ખાતે બીએડ કરું ને ત્યારે તાલીમના ભાગરૂપે ઓફ કેમ્પસનું આયોજન થયેલું. અમારા પ્રોફેસરે કીધું કે આપણે બધા જ જે 100 વિદ્યાર્થી છે એમને નારોલી ખાતે જવાનું ને પહેલી વાર નારોલીનું નામ સાંભળ્યું. નારોલીનું નામ સાંભળતા મનની અંદર ઘણા બધા વિચારો આવ્યા કે આ થરાદ તાલુકાનું નારોલી ગામ કેવું હશે, ત્યાંની શાળા કેવી હશે, અને એક સાથે 100 તાલીમાર્થીઓને એ કઈ રીતે ભણાવવાનો મોકો આપી શકશે. પરંતુ જ્યારે અહીં આવવાનું થયું, અહીંનો માહોલ જોયો, અહીંની શાળા જોઈ, એનું બિલ્ડિંગ, અહીંનો સ્ટાફ, ત્યારે એવું લાગ્યું કે ખરેખર આવી સંસ્થા તો જિલ્લા કક્ષાએ હોય. પરંતુ જિલ્લા કક્ષા કરતાં પણ બહુ સરસ કામ એક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની અંદર, જે રાજસ્થાનના છેવાડાનું ગામ ગણવું હોય તો ગણી શકાય. અહીં આવ્યા પછી અહીંની જે રહેણી કહેણી જોઈ, અહીંના બાળકો, એમનો પ્રેમ ભાવ, પણ સૌથી મોટો પ્રશ્ન 2009ની અંદર એ કે પાણી નહીં. પીવા માટેનું પાણી કોઈકના ખેતરમાં જાય ત્યાંથી લઈને આવે તો અહીંના બાળકો, જે બિલકુલ ઓળખાણ નહીં બાળકો સાથે, પરંતુ એ બાળકો જે અમે તાલીમાર્થી તરીકે આવ્યા હતા એમની સેવામાં ખડે પગે હાજર રહે હોસ્ટેલના વિદ્યાર્થી. જે જરૂર પડે અને મુખમાંથી જે શબ્દ નીકળે કે ભાઈ પાણી, તો એ લોકો બીજાના ખેતરમાં જઈને પાણી લઈને આવે. અહીંની પ્રાર્થના, બહેનો દ્વારા ગવાતી જે ધૂન, એ બધું સાંભળીને ત્યારે મનની અંદર એવો વિચાર આવ્યો કે જો શિક્ષક થવાનું થાય અને આવી નારોલી જેવી સંસ્થા મળે ને તો મજા આવે. અને ખરેખર બન્યું એવું. 2009થી પછીના 7 વર્ષના સમયગાળા પછી જ્યારે શિક્ષક તરીકે જોડાવાનું થયું 8/12/2016ની અંદર, તો સ્કૂલ પસંદગી વખતે પાલનપુર ખાતે 7-8 સ્કૂલોના નામ બોર્ડ ઉપર લખેલા. એમાં નારોલીનું પણ ખરું. સીધી નજર નારોલીના નામ ઉપર જ પડી, શ્રી R.C. મહેતા ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી. હું સીધું જ કહી દીધું કે મને નારોલી આપી દો. ત્યાં ઉમેશભાઈ સાહેબ હતા, ગોળાના આચાર્ય શ્રી, મને કે તમને ગુંદરી મળે છે તમારા વતનથી બિલકુલ નજીક, ખાલી 15 કિલોમીટર. ના કીધું સાહેબ, મારે ગુંદરી નથી જોઈતું, મને નારોલી આપી દો. કારણ કે નારોલીનો મને અનુભવ હતો અને નારોલી લઈ લીધું. અને અહીં આવ્યા, હાજર થતા પૂર્વે આ શાળાની મુલાકાત ફરીથી લીધી. અહીંના સ્ટાફે જે આવકાર આપ્યો એ સમયે, અને આવકાર તો ઠીક, અહીં વિજયભાઈ કરીને હતા સંસ્કૃતના હાયર સેકન્ડરીના ટીચર, બધા વર્ગો ભેગા કરી અને મને કહી દીધું કે જાઓ તમે બાળકોને પરિચય આપો. હવે સ્વાભાવિક કે નવા સવા ત્યારે એટલો બધો અનુભવ નહીં, અને પરિચય આપવા માટે હું તો એ ક્લાસની અંદર જતો રહ્યો. લગભગ 220 છોકરા બેઠા હોલની અંદર. ત્યાં ગયા પછી બાળકો સાથે જે વાતચીત કરી, હું તો રાહ જોઉં કે હમણાં 35 મિનિટ થાય, હમણાં 35 મિનિટ થાય, હમણાં 35 મિનિટ થાય. 1.5 કલાક થયો. એ વાતોમાં શિક્ષણની વાતો, અન્ય વાતો, અને જે કીપ સાયલેન્સ, એમ બાળકો જે શાંતિથી મને જે સાંભળ્યો, ત્યારે ખરેખર મને એવું લાગ્યું કે ના, મેં આ શાળા પસંદ કરીને કોઈ ભૂલ નહીં કરી. એમ બિલકુલ એ બાળકો બિલકુલ અવાજ નહીં. અને મને એવું થતું હતું કે હમણાં બીજા શિક્ષક આવશે અને એમનો વર્ગ શરૂ થશે, પણ આ તો બધા નીચે, આખો સ્ટાફ તો નીચે શાંતિથી બેઠો હે. 1.5 કલાક થયો, તો વેઇટ કરું કે હમણાં જવું, હમણાં થયું. 2 કલાક આ બધું ચાલ્યું, 4 તાસ. અને એ સપોર્ટ મળ્યો એટલે મારામાં એક કોન્ફિડન્સ આવી ગયો કે અહીં જ્યારે હું હાજર થવા માટે આવીશ, કારણ કે અમુક સમયગાળો વચ્ચે આપ્યો તો હાજર થવાનો, ત્યારે કે બહુ મજા આવશે. અને ખરેખર મજા આવી. એ બાળકો આજે પણ જ્યાં ત્યાં જવાનું થાય, પહેલી બેચના બાળકો જે માત્ર મારી જોડે 2 મહિના રહ્યા કે 3 મહિના રહ્યા, બોર્ડની પરીક્ષા છે,
એ બાળકો જ્યારે ત્યારે આજે પણ ગાંધીનગર, અમદાવાદ, અન્ય શહેરોની અંદર જઈએ અને સારી જગ્યાએ નોકરીઓ કરે, એ મળે તો સામેથી કે તમારી સાથે સાહેબ જાજુ તો ભેગું રહેવાનું થયું નહીં, પણ જેટલું થયું ને એમાં અમને કે ખૂબ મજા આવી. તો એ બાળક જ શિક્ષકનું દર્પણ. શિક્ષક પોતાનો ચહેરો બાળકની અંદર જોવાનો અને બાળક જે એના પોતાના અનુભવો રજૂ કરે ત્યારે ગર્વ થાય એમ કે ખરેખર આ નારોલી જેવા સંસ્થા સાથે જોડાઈ અને સમયગાળો મતલબ 8 વર્ષ અહીં રહેવાનું થયું, એનાથી વધારે થયું નહીં. હજુ જો વધારે રહેવાનું થયું તો હજુ વધારે અનુભવો થયો, પણ 8 વર્ષના સમયગાળાની અંદર ઘણા તો નહીં પણ 2200 વિદ્યાર્થીઓ અહીં મારી પેલાથી નીકળ્યા ભણીને, અને એમાંથી મોટા ભાગના આજે પણ જે નોકરી કરે છે એમના અવારનવાર કોલ અને એ બધું આવે, ફોન કરે અને કે સાહેબ અમે અહીં જોડાઈ ગયા, હા અહીં નોકરી લાગી ગઈ. એટલો બધો આનંદ થાય ને કે જાણે મારો પોતાનો પુત્ર નોકરીએ લાગ્યો હોય ને મને આનંદ થાય ને એટલો આનંદ એમના નોકરીએ લાગવા થાય. પણ કેમ કે એમની સાથે જે કામ કર્યું હોય ને એમણે જે સપોર્ટ કર્યો, અમે તો શિક્ષણ આપવા માટે બેઠા છીએ, શિક્ષણ આપવાનું જ છે, પણ એમનો જો સપોર્ટ મળે, જેમ કહીએ એમ એ લોકો તૈયારી કરે તો સફળતા 100% મળે છે. એ મને અહીં આ ગ્રામીણ વિસ્તારની અંદર જોવા મળે કે ખારા રણમાં મીઠી વીરડી કેવી હોય ને તો આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી. આખા જિલ્લાની અંદર એક સમય એવો હતો કે આખા જિલ્લાની અંદર નારોલી શાળા અમુક 2-3 મોટી શાળાઓને બાદ કરતા સૌથી વધારે સંખ્યા ધરાવનારી શાળા, લગભગ 2400 સંખ્યા 2006, 7, 8, 9 ની જો વાત કરવામાં આવે. 1200 થી 1500 વિદ્યાર્થીઓ તો અહીં હોસ્ટેલમાં રહીને ભણતા અને બાકીના વિદ્યાર્થીઓ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે, અપડાઉન કરે. અને જ્યારે એ બધા અહીં વિદ્યાર્થીઓ ભેગા થાય પણ એટલું મોટું કેમ્પસ કે ક્યાંય એવી અગવડતા જેવું ક્યાંય જણાય. તો ખરેખર આ નારોલી શાળા સાથે જોડાયા પછી મારા અનુભવ તો હતો પણ બહોળો અનુભવ થયો, ઘણું બધું જાણવા મળ્યું, ઘણું બધું જોવા મળ્યું. પણ હવે જવાનું એક સમય એવો આવે કે આપણે બધાને વિખૂટા પડવું પડે. હવે આગળ દબાવતા આપણે વાત કરીએ નારોલી વિશે. તો ઘણું બધું અનુભવો થયા છે, બહુ સારા અનુભવો થયા છે, કડવા અનુભવો પણ થયા છે. આ અનુભવો વચ્ચે મને સૌથી વધારે મજા અહીં નોકરી કરવાની આવે, અને એટલા માટે કે અહીંના જે સ્ટાફ મિત્રોનો જે સાથ અને સહકાર મળ્યો, હું તો એવું કહું કે આ ગુજરાતની બધી શાળાઓ કરતા શ્રેષ્ઠ સ્ટાફ મિત્રો મળ્યા હોય ને તો અહીં મળે. જુદા જુદા જિલ્લાઓમાંથી આવે, જુદી જુદી કાસ્ટ ધરાવતા હોય, જુદી જુદી વિચારસરણી ધરાવતા હોય, છતાંય એમની જોડે બહુ મજા આવી. હવે તો આ સમજદાર બનવું જ નથી. હવે સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે, સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. હવે તો શંકા પડે છે કે દીવાના શું દીવાના છે. આ દીવાનગી આ શાળા સાથેની અને જીવનભર આ બધું યાદ રહેશે. બસ દૂરદર્શાનો એટલો આભાર હોય છે, જેને મળું છું એ મુજથી સમજદાર હોય છે. ચંખે મિલનને કોણ જો એની મજા કહું કે દૂરથી જ જેનો સહકાર હોય છે. આવો સાથ અને સહકાર આ શાળાએ આપ્યો છે, મિત્રોએ આપ્યો છે, સ્ટાફે આપ્યો છે. એટલે હવે કહેવાનું મન થાય કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સમૃદ્ધિ પટ પર મળે ન મળે, ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, ભલે જીવનમાં કોઈ હમસફર મળે ના મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ મીઠી નજર, આ હસતા ચહેરા એ મળે ન મળે. બસ.